ઓકે, તમે બધા મજામાં હશો અને મારી જેમ તાજામાં જ. તમારું સ્વાગત છે મારી આ બ્લોગની ચેનલમાં. તો ઘણા દિવસો પછી હું આમાં બ્લોગ મૂકું છું અને તમને ખબર જ હશે હું આમાં બહાર જાઉં ને દઈને બ્લોગ મૂકું છું. તો તમારે આજે જવાનું છે દ્વારકા. તમને ટાઈટલ જોઈને ખબર તો પડી જ ગઈ છે. આજે છે અમારે 5 વાગ્યાની બસ અને સવારના વાગી જશે 9:15 મારા બાજુ અહીંયા ખાટલે બેઠા બેઠા બહાર જોવે છે. તો હવે જો વારમાં મારા ગળા બંધ દવા પીવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે પછી એ દવા પીવા માંડ્યા. મારા દાદા એને દવા પીવડાવે છે. તો ઉપરના વાગી જશે 9:15 ને અહીંયા જો અમારા બા કપડા હાકેલતા હતા હમણાં ને મમ્મી થેપલાનો લોટ બાંધી દો છે. અહીંયા જો અમારા બા થેપલા વણવા બેસી ગયા છે. ને અહીંયા કામ ચાલુ છે બીજું. હું તો તૈયાર થઈ ગયો છું ને આ બધા તૈયાર થાય એટલે નીકળવાનું છે. જો ઉભી તારી વેફર થાય છે. બા અત્યારે વાસણ ધોવા બેસી ગયા. અત્યારના વાગી ગયા છે 4. 5 4:30 નીકળવાનું છે. અમારો જો બધો સામાન હવે તૈયાર થઈ ગયો છે. 4 ઠેલા 4 જણાના છે. તો હવે વાગી ગયા છે 4:30 અને ટાઈમ થઈ ગયો છે જવાનો. પણ અહીંયા હજી કામ ખૂટ્યું નથી. હે એવા બનાવવાના જ હોય ને. વાહે ઓલા પણ રિક્ષા વાળા ઉભા છે ને અહીંયા હજી વાસણ હરકા કરે છે. અહીંયા જો બધા ઠેલા તૈયાર થઈ ગયા છે. 4 ઠેલા છે. અહીંયા હજી તૈયાર થાય છે. આ બધા ઠેલા પેલા બહાર કાઢી. હા એક આવી ગયો. બીજા 2 ઠેલા આવી ગયા જો. અહીંયા જો આપણું ભાઠું છે. ક્યાં જવું છે? બધા સિકંજી પીવા જઈએ. બરફ વાળી પકડી બરફ વાળી. અત્યારે જો બધા સિકંજીની મોજ માણે છે. હા અહીંયા જો બધા સિકંજી પીતા પીતા બધા પોતપોતાના સુખ દુઃખની વાતો કરે છે. ફાઇનલી અમે બસમાં પહોંચી ગયા છીએ અને આ બે જો અમારા કાકા છે. આ અમારા કાકા છે એમાં કહેવામાં શરમ આવે મને કારણ કે અમારાથી નાના છે. આને કહેવામાં શરમ ન આવે કારણ કે આ તો અમારાથી મોટા છે એટલે કાકા કહીએ શકું. પણ આને મારે કઈ રીતે કહેવા? દાઢી બાઢી ઉગી ગઈ છે મારે બાકી છે પણ એ વાત જ અલગ છે આખી. ટાઈમ તમતાર બધાનું આવશે. અત્યારે તારા દાઢી છે કાલે મારે દાઢી હશે. લેવલ સબકે નિકલેંગે ક્યાં બોલા. રોંઢા જેવું થઈ ગયું છે. અમે બધા જો અહીં બેઠા છે અત્યારે. આ ભાઈ તો બસમાં ફોન નથી મૂકતો. આમ જોવો શું જોશો. આ છે ને 90% વાળો છે અને 90% વાળા બધા બોડી આવું જ જોવે.
આ છે હું પછી સપનામાં શું હોય આમ આમ કરશે ઓલું હાથમાં ઓલું આયરન મેન નું ઓલું હોય ને આમ કરીને કરશે એટલે આયરન મેન ને હા એ બધા એના ગેજેટ છે ને વાપરશે સપના એ એવેન્જર્સ હું જોતો નથી એટલે મને ન ખબર હોય તમારે જવાનું એને એમાં શું આવે પોકેમોન ને એવું બધું આવે ને પોકેમોન નો ઓલું પિકાચુ તો ભાઈ છે ને બસમાં એટલી મજા આવે છે ને કે તમે લક્ઝરી બસમાં જાઓ કે લક્ઝરી ટ્રેનમાં જાઓ બાકી મજા તો આ પાઠામાં જ આવે જો બધા હિસકા ખાતા ખાતા જાય છે ને એમાં એની જ મજા છે એની જ મજા છે આમ જાય ને આમ જાય બાકી મજા તો આમાં જ આવે માથા ભટકાય કઈક ને કઈક હા ઘડીક આમ માથા ભટકાય ઘડીક આ જો સપ્લાય બોડી મસાજ 3 થી 4 વાર સપ્લાયર ભટકાણો હશે પણ એ કે તોય બહુ મજા આવે છે બોડી મસાજ થઈ જાય કે આપણે લક્ઝરી બસમાં જાય કે લક્ઝરી ટ્રેનમાં જાય આ પ્લેન ની વાત અલગ છે પછી નકર પ્લેન માં મજા આવે પ્લેન ની વાત અલગ છે પણ જો મજા લેવી હોય તો બાટામાં જ લેવાની બાટામાં ઉત્યારી મજા આવે પછી સરકારી નહીં બેહવાનું પાછું સરકારી માં મજા આવે સરકારીમાં તેમ લાગે ધક્કા મારવાના એટલે મજા લેવી હોય તો આપણે જો આ બાટામાં બેહવાનું અને બસો ની આ મજા છે એક ગારા છોટી પડે એક ગારા છોટી પડે માથું પકડવાળા એક પર પાછા ભૂંગળા લઈને દોડ્યા આવે હવે તો જો રાત થઈ ગઈ છે અને અમે બધા મોજ કરવી છે બસમાં રાતની મોજ અને એમાં ભેગો વરસાદ આવે છે પાછો વરસાદ જોરદાર આવે છે અને એની મોજ લઈ છે એમાં પાછા બસમાં જો આ ટ્રકવાળા બસમાં આવી જાય ને એ પાછા એડવર્ટાઈઝ કરવા મળે એ નો મજા આવે બાકી અમે તો મોજ કરવી જ છીએ અને તમને ભેગી મોજ કરાવતા જ જઈએ છીએ અને જોઈ લો આખી બસનો માહોલ વરસાદમાં લાઇટ બાઇટ બધું ચાલુ કરી દીધું છે કલરિંગ લાઇટ છે બ્લુ લાલ પીળી બધી બધા આંટા મારે છે બસમાં અમે ત્રણે જ ખાલી ઉપર ચડીને બેઠા છે ચકલી જો આ સામે જોવે ને નામ ચકલી ચકી અત્યારે જો બસમાં બધા જમવા બેસી ગયા છે થેપલા દહીં અને છાશ રસ બસ બધું ભેગું લેતા એવા લાગે બસ હવે દેખી દે ખાઈ પીને બધા બેસી ગયા છે એમ પાછા સોફામાં આમ ત્રણે હતા ત્રણે પાછા સોફામાં બેસી ગયા છે તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હવે મળીએ આપણે કાલના વ્લોગમાં અને કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે કાલે આપણે દ્વારકાનો પૂરેપૂરો વ્લોગ બનાવવાનો છે